ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરે આપણે આ સાતત્ય અને વિકલનીયતામાં રોલનું પ્રમેય જોઈ ગયા હતા. આજે એનું થોડું વિસ્તૃત સ્વરૂપ, એ જ પ્રકારના એક્ઝામ્પલ, ખૂબ સહેલા એક્ઝામ્પલ છે. મધ્યકમાન પ્રમેય, જો કોઈ વિધેય એફ એ સંવૃત અંતરાલ AB પર સતત, વિવૃત અંતરાલ AB પર વિકલનીય, રોલના પ્રમેયમાં જે બે શરત આવતી એની જ છે. બે શરતનું પાલન થતું હોય. ત્રીજી શરત હતી આપણે કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય રોલના પ્રમેયમાં, તેની અહીંયા જરૂર નથી. જો આ બે શરતનું પાલન થતું હોય તો કોઈક સી બિલોંગ્સ ટુ એ બી માટે કોઈક સી એ બીની વચ્ચે એવો મળે કે જેથી એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી થાય. આવો કોઈ એક સી મળે. શું ફરીથી આ ભાગ શું દર્શાવે છે? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. તો રોલના પ્રમેયની આકૃતિ યાદ કરો. એ અને બી બે બિંદુ છે, એને જોડતી રેખા કે એમાંથી પસાર થતી રેખાનો ઢાળ છે. સ્પર્શક એને સમાંતર થાય. ફરીથી શું લખ્યું તો યાદ કરો. સી બિલોંગ્સ ટુ એ કોઈ એબી, એબીની વચ્ચે કોઈ સી એવો મળે કે એના માટે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી થાય. થોડું આકૃતિથી સમજતા જઈએ. આલેખ આપણે એવો દોરીએ કે આ બે શરતનું પાલન થતું હોય તેવો. ધારો કે એક્સ અક્ષ, વાય અક્ષ, ઉગમ બિંદુ, આ પ્રકારે કોઈ અક્ષોની પદ્ધતિ આપેલી છે. કોઈ એક વિધેય લઈએ. ધારો કે કોઈ એક વિધેય છે, વિધેય વાય બરાબર એફ ઓફ એક્સ છે. તેમાં કોઈ અંતરાલ લઈએ છીએ. ધારો કે અંતરાલ એ અને બી લઈએ. એક્સની કિંમત એ છે, એને સંગત બિંદુ એ લઈએ. એ બિંદુના યામ, અહીંયા બિંદુ બી લઈએ. બી બિંદુના યામ. ચાલો કાલ મુજબ લખાવી દો, પછી હમણાં જ બધું ક્લિયર થઈ જાય. એક્સની કિંમત એ છે, એક્સની કિંમત એ વિધેયમાં મૂકી દેશો એટલે વાય યામ એફ ઓફ એ મળશે. એક્સની કિંમત બી છે એટલે બિંદુ બીનો એક્સ યામ બી થાય. એક્સ યામ બી વિધેયમાં મૂકી દેશો એટલે તે બિંદુનો વાય યામ મળી જાય એફ ઓફ બી. બિંદુ એ અને બી માંથી પસાર થતી રેખા અથવા તો આ રેખાખંડ, એનો ઢાળ કેટલો થાય? તો આટલો થાય. એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ વાય યામોનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સ યામોનો તફાવત. એ જે ઢાળ થયો રેખા એ બીનો ઢાળ બરાબર સ્પર્શકનો ઢાળ. સી કોઈ એ બીની વચ્ચે એવો મળશે, એ બીની વચ્ચે ક્યાંક સી એવો મળશે કે ત્યાં દોરેલ સ્પર્શકનો ઢાળ એ આ રેખા એ બીના ઢાળ જેટલો થાય. ઢાળ બે સમાન ક્યારે થાય? તો જ્યારે રેખાઓ સમાંતર હોય ત્યારે. એટલે કોઈ હવે આપણને આમાં એવું એક બિંદુ મળી શકશે કે ત્યાં દોરેલ સ્પર્શક છે, એ સ્પર્શક છે એ આ રેખા એ બીને સમાંતર થાય. તો અહીંયા આપણે એક એક્સ બરાબર સી મળે છે. સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી એટલે મધ્ય બિંદુ સમજવા નથી. એ બીની વચ્ચે ક્યાંય સી એવો મળે કે તે સી એફ ઓફ સી બિંદુ ત્યાં મળતું હોય. એ બિંદુએ દોરેલ સ્પર્શક એ એ બીને સમાંતર થાય. આવું આનું ભૌમિતિક અર્થઘટન એ કહી શકીએ. ચાલો તો ભૌમિતિક અર્થઘટન લેતા જઈએ. જો વિધેય એફ એ પેલું આલેખ સંવૃત અંતરાલ એ બીમાં સળંગ હોય. સળંગ હોય એટલે કે પેન ઉપાડ્યા વગર આલેખ દોરી શકાતો હોય. બીજું વિકલની હોય, એનો અર્થ આપણે એવું લઈએ કે એ બીમાં દરેક બિંદુએ સ્પર્શકનું અસ્તિત્વ હોય. તો કોઈક
સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી એવો મળી શકે કે જેથી સી એફ ઓફ સી બિંદુએ દોરેલ સ્પર્શક એ એફ એ અને બી એફ ઓફ બી માંથી પસાર થતી રેખાને સમાંતર થાય. ભૌમિતિક અર્થઘટન સમજી જવું શું કહેવા માગે છો કે અહીંથી સમજાય જેમ છે કે આ ભાગ શું દર્શાવે છે તો રેખા એ બીનો ઢાળ, આ શું દર્શાવે સ્પર્શકનો ઢાળ, બે સમાન છે, ઢાળ બેના સમાંતર એટલે કે સમાંતર છે, ઢાળ બે સમાન છે તેથી સ્પર્શકો બે સમાંતર થાય, સ્પર્શક અને રેબી સમાંતર થાય. ઓકે, બીજું એક નોંધમાં લખી નાખજો કે મધ્યકમાન પ્રમેય છે રોલના પ્રમેયનું વિસ્તૃત સ્વરૂપ છે. વિસ્તૃત સ્વરૂપ એટલે કે જો આમાં આપણે રોલ પ્રમેયની શરત એફ ઓફ એ બરાબર એફ ઓફ બી ત્રીજી શરત આવી એ અહીં મૂકીએ, એફ ઓફ એ અને એફ ઓફ બી સમાન હોય તો આ તફાવત શૂન્ય થાય, અંશ શૂન્ય એટલે આખું શૂન્ય એટલે કે એફ ડેશ સી બરાબર 0 થાય. આકૃતિ પણ જોઈ શકો છો, આ એફ ઓફ એ અને એફ ઓફ બી સમાન થાય એવી આ રીતે આકૃતિ દોરવા જશો તો આ રોલ પ્રમેયની જ આકૃતિ થઈ જાય છે. એટલે એક નોંધ ઉમેરી દો કે મધ્યકમાન પ્રમેય છે રોલના પ્રમેયનું વિસ્તૃત સ્વરૂપ છે. હવે સ્વાધ્યાયમાં હવે આગળનો એક્ઝામ્પલ લઈએ, ત્રીજા એક્ઝામ્પલથી. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજામાં આવું છે, વિધેય એફ -5 to 5 એવો અંતરાલ છે, પ્રદેશ છે, સ્વપ્રદેશ આર એ વિકલની વિધેય છે અને તેથી એફ એ -5 થી 5 સતત પણ થાય. વિકલની વિધેય એટલું આપ્યું છે ને, વિકલની વિધેય હોય એ સતત વિધેય તો હોય જ. વિકલની વિધેય તમામ વિધેય જેટલાને આપણે વિકલન કરી ગયા છીએ, જે વિકલની છે એ બધા વિધેય સતત છે. એક તો સતત ને અસતત એવું 5.1માં આવી ગયું હતું, એ સિવાય 5.2 પછી જેટલા વિધેય વિકલની વિધેય આવ્યા એ બધા સતત વિધેય તો છે જ. તેથી મધ્યકમાન પ્રમેય મુજબ બે શરતનું પાલન થાય છે, વિકલનીય છે અને સતતય છે. મધ્યકમાન પ્રમેયની બંને શરતોનું પાલન થાય છે એટલે મધ્યકમાન પ્રમેય મુજબ સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ, એક જ જગ્યાએ સંવૃત અંતરાલ આવે છે સતત હોય ત્યાં, ત્યાર પછી જ્યાં લખીએ છીએ એ બધે જ વિવૃત અંતરાલ આવે. એક્ઝામ્પલમાં એ જ ધ્યાન રાખવાનું, સતત છે ત્યાં જ આપણે સંવૃત અંતરાલ કરેલ. મધ્યકમાન પ્રમેય મુજબ સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -5 to 5 મળે કે જેથી એફ ઓફ 5 જો આ એ છે આ બી છે એટલે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ છે આ બી છે એટલું ધ્યાન રાખજો. બરાબર, આપણે એમાં કિંમત મૂકીએ છીએ એફ ઓફ બી માઇનસ એ બરાબર એફ ડેશ સી થાય. તેથી ઉપર એફ ઓફ 5 માઇનસ એફ ઓફ -5 અપોન 10, 10ને અહીંયા લઈ લે, આ 10 વધ્યા, સોરી -5, આ 10 થયા, 10 સામે ગુણી નાખીએ તો 10 ઇન્ટુ એફ ડેશ સી. હવે એક રકમમાં આપેલું છે કે અહીં એફ ડેશ એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી હવે એક્સ એ પ્રદેશમાંથી લીધા, -5 થી 5 વચ્ચે એક્સ લઈએ તો એફ ડેશ એક્સ શૂન્ય નથી, તો સી પણ -5 થી 5 વચ્ચે છે, એફ ડેશ સી પણ નોટ ઇક્વલ ટુ 0. તેથી એફ ડેશ સી શૂન્ય નથી
તો 10 ઇન્ટુ એફ ડેશ સી પણ શૂન્ય ન થાય. હવે આ બંને સમાન છે, આ શૂન્ય નથી, તો તેથી એફ ઓફ 5 માઇનસ એફ ઓફ માઇનસ 5 પણ નોટ ઇક્વલ ટુ શૂન્ય થાય. આ શૂન્ય નથી એટલે આખું પદ જમણી બાજુનું શૂન્ય નથી, એ શૂન્ય નથી, એના જેવડું જ આ પદ છે એ શૂન્ય નથી. તેથી કહી શકીએ કે એફ ઓફ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ માઇનસ 5. એ બે સમાન નહીં હોય. ઓકે, તો સાવ સહેલો એક્ઝામ્પલ છે. વિકલની છે એ સતત હોય એટલી ખબર પડે તો પછી મધ્યકમાન પ્રમેયની બે શરતનું પાલન થયું તો મધ્યકમાન પ્રમેય મુજબ આગળ ગણી શકાય. સરસ, તો સ્ક્રીનશોટ લઈ લો, પ્રમેય સમજી લો. આમાં પણ રોલ પ્રમેય મુજબ સીની કિંમત અત્યારે આપણને 1 મળે છે, તો આ આકૃતિમાં 1 મળે, ક્યારેક 1થી વધારે પણ મળી શકે એવા આલેખ પણ વિચારી શકાય. રોલ પ્રમેયના આલેખ જોઈ જાજો. ત્યાર પછી એના પછી ચોથો એક્ઝામ્પલ. એ બરાબર 1 બી બરાબર 1 લઈને વિધેય એફ આપ્યું છે. વિધેય એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે? એક્સ સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3. એક્સ બિલોંગ્સ ટુ 1 to 4 લઈ શકાય. ત્યાં એ બી કીધું છે. એ એટલે 1 છે ને બી એટલે 4 છે, એટલે આપણે અંતરાલ એ બી બરાબર એ એટલે 1 છે ને બી એટલે 4 એવું આપેલું છે, એટલે અંતરાલ 1 4. પેલું અહીં વિધેય એફ સંવૃત અંતરાલ 1 બહુપદી વિધેય હોવાથી સંવૃત અંતરાલ 1 to 4 પર સતત અને વિવૃત અંતરાલ 1 to 4 પર વિકલનીય છે. બહુપદી કોઈ પણ આપેલી હોય એ સતત વિધેય છે, વિકલની વિધેય પણ છે. આટલું સાવ ક્લિયર. સતત ને વિકલની વિધેય છે. આપણે મધ્યકમાન પ્રમેય ચકાસવું છે, એટલે મધ્યકમાન પ્રમેય મુજબ આપણે સી મેળવવાનો છે. જોઈએ બે શરતનું પાલન થાય છે. ત્રીજી શરત આ રકમમાં કીધું જ છે મધ્યકમાન પ્રમેય, એટલે ત્રીજી રોલની પ્રમેયની શરત ચકાસવાની જરૂર નથી. તેથી મધ્યકમાન પ્રમેય મુજબ ઘણા મધ્યકમાન એટલે મધ્ય જુદું પાડે, કમાન જુદું પાડે. એને એમ થાય કે મધ્ય અને કમાન વચ્ચે કમાન જેવો આલેખ થાય છે, એટલે મધ્ય કમાન એ છે, મધ્ય કમાન. ખરેખર એવું છે મધ્યક માન, આમ ભાગ છે. ઇંગ્લિશ નામ મીન વેલ્યુ થિયરમ. મધ્યક માન, મધ્યમાં કમાન એવા પ્રકારનો મિનિંગ નહીં લેતા. મધ્યકમાન પ્રમેય મુજબ સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ, બધે વિવૃત અંતરાલ જ, એક જ જગ્યાએ સંવૃત, જ્યાં સતત લખો ત્યાં, બાકી બધે વિવૃત મળે, કે જેથી એફ ઓફ 4 માઇનસ એફ ઓફ 1 અપોન 4 માઇનસ 1 એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ, અથવા અહીંયા જે છે ઉલટા ક્રમે આવે છે, ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી. એફ ઓફ 4નું મૂલ્ય મળી જશે અહીંથી. ચાલો મેળવવા માંડીએ. એફ ઓફ 4 એટલે 4 સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 4 માઇનસ 3 માઇનસ એફ ઓફ 1, એક્સની જગ્યાએ 1 મૂકો તો એફ ઓફ 1 મળી જશે. સાવ સહેલું છે. છેદમાં 3. એફ ડેશ સી શું થાય? તો સૌ પ્રથમ એફ ડેશ એક્સ ખબર હોવા જોઈએ, તો ચાલો એફ ડેશ એક્સ લખાવો. એફ ડેશ એક્સ બરાબર શું થશે? 2x માઇનસ 4 થાય છે. તો એફ ડેશ સી શું થશે? તો 2c માઇનસ 4. એક્સને બદલે સી મૂકો એટલે એફ ડેશ સી મળી જશે. F4ની વેલ્યુ, F1ની વેલ્યુ ને એફ ડેશ સીની વેલ્યુ લખી નાખી. હજી સાદુરૂપ આપીએ. અહીંયા 16, આ 16 ઉડી ગયા એટલે કૌંસમાં વધ્યા -3. બીજા કૌંસમાં 1 -4 માઇનસ એટલે -6 વધ્યા અપોન 3 ઇઝ ઇક્વલ ટુ
2c માઇનસ 4 આમાંથી c મેળવવા છે. જો કે તમારા માટે સાવ સહેલું છે. ઉપર વૈધા 3, અહીંયા છેદમાં વૈધા 3 એટલે 1 વૈધા 2c માઇનસ 4. c બરાબર મેળવવા છે. cની વેલ્યુ શું થશે? 5/2 એટલે કે 2.5. એ પાછી કિંમત અંતરાલમાં આવે છે કે નહીં જોઈ લો. 1 થી 4ની વચ્ચે આવે છે કે નહીં? તો કે આવી જાય છે. તેથી મધ્ય માગેલ c બરાબર 5/2. પૂછો કયા બિંદુએ સ્પર્શક છે એ એબીને સમાંતર થાય? તો કે એક્સની કિંમત 5/2 અને એક્સની કિંમત મૂકશો એટલે તમને fx એટલે ym મળી જશે. તો એ બિંદુ આગળ સ્પર્શક છે એ એબી એટલે xm1 ને xm4 હોય એવા બે બિંદુને જોડતી રેખાને સમાંતર થાય. બરાબર. ચાલો તો આ માગેલ c બરાબર 5/2 એટલું એક લખી નાખો. આવો જ હજી એના પછીનો દાખલો. cની કિંમત વધારે પણ મળી શકે એ ધ્યાન રાખજો. એવું નથી કે બે જ કિંમતો મળે, એક જ કિંમત મળે. પાંચમો એક્ઝામ્પલ છે. વિધેય ત્રિઘાત બહુપદી આપેલી છે. 3 ઘાતવાળી બહુપદી છે. x³ માઇનસ 5x² માઇનસ 3x માટે a બરાબર 1 અને b બરાબર 3 એટલે કે અંતરાલ 1-3 માટે મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે. તો મધ્યકમાન પ્રમેય કે આવું c મળે તો આપણે એ ચકાસવાનું એટલે કે c મેળવવાનો છે. સૌપ્રથમ તો આ બહુપદી વિધેય છે. 3 ઘાતવાળી બહુપદી છે. તો એ દરેક અંતરાલ પર સતત હોય. તો 1-3 પર એ સતત હોય? ખરેખર તો r પર સતત છે. r પર વિકલનીય છે. વિવૃત અંતરાલ પર વિકલનીય. મધ્યકમાન પ્રમેય મુજબ c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1-3 એવો મળે કે જેથી હવે લખાવો. તો કે અહીંયા 1-3 છે, 3-1 ટેકનિકથી. અથવા તો એ બી હોય તો અહીંયા b માઇનસ a b માઇનસ a એવી રીતનું એક પદ આવે. f(3) મેળવો, f(1) લખાવો છેદમાં 3 - 1 f'(c) લખાવો. હાલો f(3) એ મૂકવા જ માંડીએ. 3 નો ઘન 27, 3 અહીંયા મૂકીએ. 3 નો વર્ગ 9, 9 પંજા 45, 3 મૂકો 3 તેરી 9. ત્યાર પછી 1 મૂકીએ. 1 - 5 - 3 f'(c) લખવા છે. કંઈ જ વાંધો નહીં. પહેલાં તમે f'(x) લખાવી દો. બહુપદીના વિકલન પણ સહેલા છે. ઘાત આગળ આવે એક ઘાત ઘટે, બસ આટલું જ. આ f'(x) છે. તમારે f'(c) લખવા છે. f'(c) કેમ આવે એનું કારણ આ છે 3c² - 10c - 3. ઉપર સાદુરૂપ થોડું આપવું છે. 45 ને 9 54 થયા. 54માંથી 27 બાદ કરી દઈએ એટલે 7 વૈધા, 1 વૈધા અને માઇનસ વૈધા. બરાબર. 45 ને 9 54 - 54 એટલે 4, 4માંથી 2 27 વૈધા. માઇનસ 8માંથી 1 એટલે -7 વૈધા છેદમાં 2 બરાબર 3c² 10c - 3. હવે તમે c મેળવી શકશો. જેમ કે આ +c +7 થયા એટલે -27 + 7 એટલે -20 છેદમાં 2 એટલે -10. 3c² - 10c - 3 ગોઠવવા માંડીએ. 3c² - 10c -7 બરાબર 0. અવયવ પડે તો અવયવની રીતે, નહીં તો ડેલ્ટાની રીતે c મેળવી લેવાનું. અવયવ 7 તેરી 21, 21ને એવા ભાગ નહીં પડે કે -10 મળે તો તમે ડેલ્ટા વિવેચકની રીતે હવે c મેળવી લો. ચાલો તો ડેલ્ટાની રીતે c મેળવીએ. અહીંયાથી આલેખનું ચિત્ર હતું. ભૌમિતિક સમજ ખાસ યાદ રાખજો. હવે પછી આપણે
અને પછીના દાખલામાં એની કદાચ જરૂર પડી શકે છે. 3c² એ બરાબર 3 છે, બી બરાબર -10, સી બરાબર, તો સી બરાબર શું સૂત્ર છે? -બી, એટલે -10 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એટલે b² એટલે 10નો સ્ક્વેર -4, એ એટલે 3 છે, સી એટલે -7 અપોન 2, એ એટલે 3 છે. આ સીની કિંમત મેળવવાની રીત -b પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ડેલ્ટા, ડેલ્ટા એટલે b² -4ac અપોન 2a, ઉપર 10 પ્લસ ઓર માઇનસ, અહીંયા સાદુરૂપ શરૂ કરો, આ 100 થયા, માઇનસ પ્લસ 12 × 7 = 84, સાદુરૂપ આપી દો. સીની કિંમત મળ્યા પછી ઈસીની કિંમત તમારે માન્ય ગણવાની છે, જે 1 થી 3 વચ્ચે આવે. જેમ કે સાદુરૂપ થોડુંક આપી, પ્લસ ઓર માઇનસ 184 નું વર્ગમૂળ 184/4 કરીએ એટલે 2√24 થશે, 46/6. આમાં હજી જોશો તો થોડોક છેદ ઉડી જાય, 2 સામાન્ય લઈએ એટલે આ છેદના 2 હારે ઉડી જાય એટલે 5 પ્લસ ઓર માઇનસ √46/3 વૈધા. હવે કઈ કિંમત 46 એટલે કિંમત તમે જોશો તો 7ની નજીક કિંમત છે, 6 અને 7ની વચ્ચે કિંમત આવે છે. 6 અને 7ની વચ્ચેની કિંમત આવે તો 5 માઇનસ પ્લસવાળી કિંમત તો આમાં આવી જશે. 5ને ધારો કે આ 6 ગણી લઈએ, 7 ગણ લે, 5 ને 7 12, 12/3, એ કિંમત આમાં આવે કે નહીં એક ચેક કરો. સાદુરૂપ એક વખત ચેક કરી લેવું, અને જે કિંમત 1 2 3ની વચ્ચે આવતી હોય તે કિંમત તમારે માન્ય ગણવાની છે. કે અહીંયા ભૂલ છે થોડી, માઇનસને બદલે +7 આવશે, અવયવ પડી જશે, પણ ધ્યાન રાખો તો સાથે સાથે કહેવાય ગયું અવયવ ન પડતા હોય તો આ રીતે તમારે સી મેળવવાના થશે. ઓકે, સેજ નિશાની ભૂલ છે, -10 સામે ગયા, +10 એટલે +7, ને હવે અવયવ પડી જશે 3c² -7c -3c -7c +7 બરાબર 0. પહેલામાંથી 3c કોમન, બીજામાંથી -7 કોમન, બંનેમાં વધ્યું c -1. તેથી c બરાબર 1 આવ્યું છે, અથવા c બરાબર 7/3 આવ્યું. હવે આપણે જોવું છે કઈ કિંમત 1 3ની વચ્ચે આવે છે. એક ખાસ ભૂલ થાય અહીં, c બરાબર 1 does not belongs to 1 3 તથા c = 7/3 એટલે 2 point something થશે, એ બિલોંગ્સ ટુ 1 2 3. તેથી માગેલ c બરાબર 7/3 થશે. શું કામ 1 નથી લીધા? તો અહીં વિવૃત અંતરાલ છે, આપણે કીધું એમ એક સતત વિધેય લખો ત્યાં જ સંવૃત અંતરાલ છે, બાકી જ્યાં જ્યાં આવશે બધે વિવૃત અંતરાલ આવશે છેક સુધી. તો 1 છે એ વિવૃત અંતરાલ 1 થી 3 વચ્ચે નથી આવતા, 1 3ની વચ્ચેની કિંમતો જ આવે છે માત્ર. આપણે તો 1 આવે આમાં આવતા નથી, તેથી માગેલ કિંમત c બરાબર 1/3. જો આ કિંમતે આમાં આવી જતી હોય તો બે કિંમત આપણી માન્ય કિંમત કહેવાય. એટલે મધ્યકમાન પ્રમેય મુજબ માગેલ c બરાબર 7/3. બીજી રીતે એક્સની કિંમત c અને વાયની કિંમત આમાં મૂકીએ તો તે બિંદુએ દોરેલ સ્પર્શક છે એ એક્સની કિંમત 1 અને એક્સની કિંમત 3 લઈને બે બિંદુ મળ્યા છે, એને જોડતી રેખાને સમાંતર થાય. ઓકે, એને સમજાવતો દાખલો હવે પછી જે અત્યારે છેલ્લે કીધું એ કદાચ ન સમજાણું હોય તો હવે પછીનો આપણે એક્ઝામ્પલ છઠ્ઠો છે, તે એમાં છઠ્ઠા દાખલામાં એક એક્ઝામ્પલ આપણે સમજી લઈએ જે અગાઉના બીજા દાખલા પર આધારિત છે.
છઠ્ઠો એક્ઝામ્પલ, છઠ્ઠાનો પહેલો લઈએ. વિધેય એફએક્સ બરાબર શું છે? વિધેયમાં એફએક્સ બરાબર પૂર્ણાંક એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ 5 to 9. અહીં વિધેય એફ એ સંવૃત અંતરાલ 5 to 9 માં એક્સ બરાબર કઈ કઈ કિંમત આગળ અસતત છે? તો 6, 7, 8 અને 9 આગળ અસતત છે અથવા સતત નથી. ટૂંકમાં 5 to 9 ઉપર અસતત છે, સતત નથી. તથા એફ એ વિવૃત અંતરાલ 5 to 9 માં એક્સ બરાબર 6, 7, 8 આગળ વિકલની વિધેય નથી. એમસીક્યુ માટે પણ અને આ જે લખીએ છીએ એ બંને કામનું છે. વિકલની વિધેય નથી. તેથી મધ્યકમાન પ્રમેયની બંને શરતોનું પાલન થતું નથી. તેથી મધ્યકમાન પ્રમેય લાગુ પાડી ન શકાય. ઓકે, તો આ સરસ એક એક્ઝામ્પલ છે. મધ્યકમાન પ્રમેય આમાં લાગુ પાડી શકાતું નથી. આવી જ રીતે છઠ્ઠાનો બીજો અને ત્રીજો પાછો ગણી નાખજો. ઓકે, આના ઉપર આધારિત ઉદાહરણો પણ છે બે. એક રોલ પ્રમેય ઉપર આધારિત ઉદાહરણ છે, એક છે મધ્યકમાન પ્રમેય ઉપર આધારિત ઉદાહરણ. એ બે પણ તમે ગણી નાખજો. ત્યાર પછી હવે આપણે વિધા છે પ્રકીર્ણ દાખલાઓ અને પ્રકીર્ણ ઉદાહરણો. તો સ્વાધ્યાય પ્રકીર્ણ 5. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં શરૂઆતના એક્ઝામ્પલ ખૂબ સહેલા છે. થોડા શરૂ જ કરી દઈએ. સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 5. થોડો સમય છે તો આપણે એટલા ગણી નાખીએ. જો કે બહુ સહેલા છે, બેઝિક છે, એટલે ખાસ તો આજે ગણાવી દઈએ છીએ. શું છે પહેલું એક્ઝામ્પલ? એક્સનું વિધેય આપ્યું છે તો આપણે વાય કહી શકીએ. વાય બરાબર 3x² -9x + 5 ની 9 ઘાત છે. એનામાંનું એક સાપેક્ષ વિકલિત શોધો. થોડી રીત તાજી કરતા જઈએ. જે આ વિધેય આપ્યું છે એ વાય બરાબર f(x)ની n ઘાત પ્રકારનું છે. આનું વિકલિત કેમ થાય એ ખાસ તો સિદ્ધાંત શીખવાનો છે. સૌ પ્રથમ એક્સવાળી કોઈ પણ રકમ હોય, એક્સનું વિધેય હોય ને ઉપર કોઈ પણ ઘાત હોય તો આવી રીતે વિકલન થાય છે. ઘાત આગળ આવે એક ઘાત ઘટે અને ત્યાર પછી અંદરના વિધેયનું એટલે કે f'(x). તો ચાલો હવે dy/dx અઘરું નથી. એક સાપેક્ષ વિકલન કરતા, બરોબર છે? એક સાપેક્ષ વિકલન કરતા સૌ પ્રથમ 9 આગળ આવે એક ઘાત ઘટે. અંદરના વિધેય 3x² -9x + 5 નું વિકલન. 9 આગળ આવે એક ઘાત ઘટે. અંદર એમનેમ છે એટલે કે 3x² -9x + 5. આનું વિકલન કરીએ, ઘાત આગળ આવે એક ઘાત ઘટે એટલે 6x -9. 5 અચળ છે એનું 0. ત્યાર પછી આવો જ હજી બીજો દાખલો. sin³ + cos⁻6. એક્સનું વિધેય છે તો વાય કહી દઈએ. sin³ + cos⁻6x. એક સાપેક્ષ વિકલન કરતા, એક્સ વિશે વિકલન કરતા. વિકલન કરી નાખીએ તો dy/dx. તો સરવાળા બાદબાકીમાં વિકલન જુદું જુદું આપી શકાય. હવે બંને આ જ રીત, આ જ સૂત્ર. સૌ પ્રથમ ઘાત આગળ આવે એક ઘાત ઘટે અને સાઇનનું વિકલન અને પછીના સ્ટેપે કોસ લખી નાખજો. એમ જ ઘાત આગળ આવે એક ઘાત ઘટે એટલે 5 ઘાત થઈ.
અને એક્સના વિધેય કોસ એક્સનું વિકલન. એમને સાઇનનું એક્સ સાપેક્ષ વિકલન કોસ લખજો. અહીંયા કોસનું વિકલન માઇનસ સાઇન એટલે આગળ અહીંયા વચ્ચે પ્લસ ને સાઇન. ત્યાર પછી ત્રીજા એક્ઝામ્પલ લઈએ. પહેલાં 2a હજી એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે y બરાબર આવું કોઈ એક વિધેય આપ્યું છે 2 sin x અથવા 3 આપણે 3 જ લખીએ એટલે એને મળતું આવતું એક વિધેય થઈ ગયું પ્લસ 6 cos x. આના જેવું જ છે પણ ફેર એ છે કે હવે જે વિધેય છે એના વિકલન માટે એટલે કે વિધેય ધારો કે આવું છે y બરાબર અથવા d/dx a/fx હોય તો એનું વિકલન એટલે આધાર અચળ હોય ને ઘાતમાં x વાળું વિધેય હોય તો a/fx થાય log a into f'(x). એ રીતે આનું વિકલન તમારે લખવાનું છે. એક સાપેક્ષ વિકલન કરો તો સરવાળા yનું dy/dx સરવાળામાં વિકલન જુદું જુદું. ત્યાર પછી પહેલાંનું વિકલન લખી દો છો, બીજાનું એવી જ રીતે તમે લખી નાખજો. આ પ્રમાણે વિકલન કરવું છે. સૌ પ્રથમ તો એમને 3 sin x a/fxનું a/fxને log a લખી જ નાખો. હવે કોનું સાઇનનું વિકલન કોસ એવી જ રીતે અહીંયા તમે લખી નાખજો. છેલ્લે કોસનું વિકલન માઇનસ સાઇન. હવે ત્રીજા એક્ઝામ્પલમાં એ પણ બેઝિક રીત છે. એક્સનું વિધેય છે. એક્સનું વિધેય એટલે y કે f(x) આપણે કહી શકીએ 3 cos 2x. ચાલો શું છે હવે તો કે f(x)(gx) છે. વિધેય છે એ f(x)(gx) પ્રકારનું છે એટલે કે ચલ ઉપર ચલ ઘાત છે. તો બે રીત છે. એક લોગ લઈને અને બીજું e⁻⁴ ઇન્ટુ લોગ પછી આધાર આવી રીતે ફેરવીને પછી વિકલન કરવાનું છે. આ બે રીતો છે. કોઈ પણ રીતે ગણ નાખો. જેમ કે હું સીધું e⁻⁴ ઇન્ટુ લોગ આધાર લોગ લઈને ગણશો તો પણ આમ જ થશે. હવે એક સાપેક્ષ વિકલન yનું dy/dx e⁻નું શું થાય તો કંઈક આની જેવું જ e⁻એમ લખી નાખો અને ઘાતનું 3 cos 2x ઇન્ટુ log 5xનું ફરીથી વિકલન કરવું. હવે શું કરવા આને પાછું હતું એ સ્વરૂપે એટલે કે ટૂંકા સ્વરૂપે લખી નાખો. એટલે કે લોગ આગળ જે ગુણાકારમાં સંખ્યા છે એ ઘાત તરીકે ઉપર લઈ જાઓ એટલે કે 5x3 cos x અને 3 બાર લઈને ગુણાકારની રીતે વિકલન કરી નાખો. પહેલાં કોસ મૂકી log 5xનું શું થાય 1/5x × 5. પછી બીજું log 5x મૂકી cos 2xનું -sin 2x × 2 એ રીતે લખી નાખજો. ચાલો ત્રીજા પછી ચોથા એક્ઝામ્પલ સાવ સહેલો છે. sin ઇન્વર્સ x√x. સાથે સાથે જે મેં રીતો લખી છે બધામાં લખતા જાજો કારણ કે બધા એક્ઝામ્પલ એક છે એ ખાસ પ્રકારની રીતોનું પ્રતિનિધિત્વ કરે. એની ઉપર અસંખ્ય MCQ તમે બનાવી શકો, પૂછી શકાય. sin ઇન્વર્સ x√x. ચોથો એક્ઝામ્પલ છે
એક્સ સાપેક્ષ વિકલન એટલે d/dx સાઇન ઇન્વર્સ એક્સ રૂટ એક્સ. બે વિધેય છે. પહેલાં સાઇન ઇન્વર્સનું વિકલન. સાઇન ઇન્વર્સનું શું થાય? 1/√1 માઇનસ જે હોય એનો સ્ક્વેર એટલે કે એક્સ રૂટ એક્સનો સ્ક્વેર અને એક્સ ના બદલે જે કાંઈ વિધેય એનું ફરીથી વિકલન. અહીંયા સાદું રૂપ આપો. શું થાય? એક્સ સ્ક્વેર ને એક્સની 3 ઘાત થશે ટોટલ. એક્સ સ્ક્વેર ને એક્સ અને અહીંયા વિકલન. તો વિકલન કરતાં પહેલાં હજી હું એને એક્સની ઘાતમાં ફેરવું. અહીં એક ઘાત છે, 1/2 ઘાત એટલે 3/2 છે. હવે ઘાત આગળ આવે, એક ઘાત ઘટે એ રીતે વિકલન કરી નાખો. બરોબર છે. ત્યાર પછીના 5માંથી એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરે જોશું. સરસ એક્ઝામ્પલ છે. બધા આગળ થાય એટલે હવે ગણી નાખજો. લેવલ 1 પણ ગણવાનું શરૂ કરી દેજો. ઓકે, થેન્ક યુ.